મિત્રો આપ જોઈ શકો છો સરગવાના પાના, એમાંથી ડાળખી દૂર કરીને માત્ર પાના આ રીતના પાનાનો વેપાર થાય છે. સરગવાના પાના અત્યારે વરસાદના ઝીણા ઝીણા છાંટા પડતા હોય, પાના પાછા ફરીથી ભેગા કરી મૂકી દેવામાં આવશે. વરસાદ અટકી જશે એટલે ફરીથી આ રીતના ખુલ્લા તાપમાં મૂકીને એને સુકવવામાં આવશે. ગામના લોકો શાળાના બંધ મકાનમાં એના પર્સનલ કામમાં પણ ઉપયોગ કરી રહ્યા છે. બોલો, આ શું કરો છો તમે? સરગવાના પાના. તો મિત્રો આ લોકો સરગવાના પાના આ રીતના આ સ્કૂલના બંધ મકાન પર સૂકવી રહેલ છે. અને આ પાનાઓનું મેં એમને પૂછ્યું તો જાણવા મળે કે આ પાનાઓ શહેરામાં અહીંથી 20 કિલોમીટર દૂર આવેલ સિટી શહેરા સિટીમાં વેચી દે છે. કિલોનો કંઈક 50 આસપાસ રૂપિયાનો ભાવ છે. તો સરગવા વિશે તો આપ સૌ મિત્રો જાણતા છો કે સરગવો આયુર્વેદિક રીતે કેટલો જ મહત્ત્વપૂર્ણ છે. એનું સબ્જી, એના વૃક્ષની છાલ, એના પાના, એના પાનાની ચટણી, આ બધું જ દવા તરીકે, ઔષધિ તરીકે ઉપયોગમાં આવતું હોય છે. જોઈ શકો છો સરગવાના પાના, સરગવાની શીંગો. મિત્રો સરગવો આયુર્વેદમાં એક એવું વૃક્ષ છે કે જેનું પાન, એના થડની છાલ, એનું લાકડું, એના પાન, એની શીંગો, દરેકે દરેક વસ્તુ આ વૃક્ષની ઉપયોગમાં આવતી હોય છે. કેટલા વિશાળ જથ્થામાં સરગવાના પાન અહીંયા સૂકવેલા છે. તો મિત્રો આ ભાઈ દ્વારા જાણવા મળેલ છે કે આ પાના આ રીતના સૂકવી અને શહેરા મુકામે વેચવાથી એને દિવસમાં 300-400 રૂપિયાની આવક થઈ રહે છે. મિત્રો એક જાણવા જેવું છે કે આપણે લોકો જંગલોનો આ રીતના સર્વનાશ કરીએ છીએ, પણ પ્રકૃતિ છે એ માત્ર હંમેશા આપણને આપતી જ હોય છે, ક્યારેય કશું આપણા જોડેથી લેતી નથી. આ સરગવાના પાનનો આ લોકો જે વેપાર કરે છે એમની મહેનતથી કરે છે. આમાં કોઈ જ એમના પૈસાનું રોકાણ કે એવું કરવું નથી પડતું. રસ્તાની આજુબાજુ જંગલમાં બહુ મોટા પ્રમાણમાં પંચમહાલ, મહીસાગર વિસ્તારમાં સરગવાના ઝાડ ઉગ્યા હોય છે. એના પાના આ રીતના લાવી એને અલગ કરી, ચોખ્ખા કરી, સૂકવી અને માત્ર એને વેચવાના હોય છે. તો મિત્રો પ્રકૃતિનું માત્ર જતન કરવાનું. પ્રકૃતિ હંમેશા હંમેશા આપણને આપતી જ રહેશે. પ્રકૃતિ છે તો આપણે છીએ. પ્રકૃતિના અસ્તિત્વ સાથે જ આપણું અસ્તિત્વ છે. પ્રકૃતિ વગર આપણે કશું જ નથી. મિત્રો મારો બ્લોગ કેવો લાગ્યો? લાઈક, શેર, કોમેન્ટ કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, આવજો.